નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ફરી એકવાર રાજ્યમાં લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે। તો ગાંધીનગરથી આ સમાચાર છે। 8 જિલ્લાઓમાં 300 જેટલા લંપીના કેસ નોંધાયા છે। લંપી વાયરસના કારણે 8 પશુઓના પણ મોત થયા છે। તો 5 લાખ પશુઓનું વેક્સિન થયેલ છે। ઉલ્લેખનીય છે કે ફરી એકવાર રાજ્યમાં લંપી વાયરસના કેસ જોવા મળ્યા છે। તો પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। રાઘવજી પટેલે જણાવ્યું છે કે ક્યાંય ખાતરની અછત નથી। તો બધાને પૂરતું ખાતર ટૂંક સમયમાં મળતું થઈ જશે। 8 જિલ્લાઓમાં 300 જેટલા લંપીના કેસ દેખાયા છે। લંપી વાયરસના કારણે 8 પશુઓના મોત થયા છે। તો 5 લાખ પશુઓનું વેક્સિન થયેલું છે। પશુઓમાં થતા વિવિધ રોગો અને એના સારવાર અંગેની પદ્ધતિઓ અંગે પશુ ચિકિત્સકોનો આ સેમિનાર એની ચર્ચા વિચારણા કરશે અને તજજ્ઞો પશુ ચિકિત્સકોને જરૂરી માર્ગદર્શન આ સેમિનારમાં આપશે। લંપીના કેસો કેટલાક જિલ્લાઓમાં દેખાયા છે। હાલ શું સ્થિતિ છે ને કેવી રીતે આપણે કામ કરી રહ્યા છીએ? રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા। લગભગ 300 જેટલા પશુઓને એની અસર થઈ હતી। એ પૈકી 250 જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 8 પશુઓના મરણ થયા છે। 8 પૈકી 4 જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે। 5 લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ પડી રહ્યો છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। આજથી 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે, તેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। આ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો હાલમાં જ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ભારે વરસાદ આવશે અને અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। એટલે આ ઝાપટાઓ જે છે એ મોટા ફોરાના છે। જી, કઈ તારીખે અમદાવાદમાં વરસાદ પડી શકે? અમદાવાદમાં વરસાદ લગભગ 6 થી 10 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગમાં, ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 22 કે 20માં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જે સિસ્ટમ મજબૂત હશે અને જે જુલાઈના પાછલા સપ્તાહમાં અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલ, મહીસાગર આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદા બંધની જે સરદાર સરોવર ડેમની પાણીની ઊંચાઈ વધી શકે છે। નર્મદા 2 કાંઠે થઈ શકવાની શક્યતા રહે છે, કારણ કે નર્મદાના સ્રાવ વિસ્તારમાં પણ વરસાદ થશે એટલે ભારતના જીવાદોરી સમાન નર્મદા બંધમાં ઊંચાઈમાં ત્યાંની ઊંચાઈ વધી શકશે। તાપી નદીનું જળસ્તર પણ વધશે। દમણગંગા નદીમાં પણ પાણી જળ પ્રવાહ આવશે અને ત્યારબાદ કાવેરી નદી વગેરે નદીઓમાં પાણીનો પ્રવાહ આવશે। અમદાવાદના સાણંદમાં ચાંચરાવાડી વાસણા ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલાનો મામલો સામે આવ્યો છે। પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોને પોતાની ખેતીની જમીન હોવા છતાં પણ ખેતી કરી શકતા નથી। ત્યારે સીએમ ઓફિસથી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ કરવા માટે આદેશ અપાયા છે। માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીની કાર્યાલય પરથી આદેશ છૂટતા સચિવાલયના અધિકારીઓ અને અમારા ગામની સ્થળ મુલાકાત કરેલી અને અત્યારે અમને એક આશા આપીને ગયેલા છે કે થોડા દિવસોની અંદર તમારું પાણીનો કાયમી નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરીશું। ચાહે એ સામે કોઈ પણ રીતની વ્યવસ્થા કરવા માટેની જે જરૂરિયાતો હશે એ બધી જરૂરિયાતો પૂરી કરી અને તમામ સ્થાનિક તંત્રને સાથે રાખી અને નિકાલ કરવાની વ્યવસ્થા માટેના એક અમને આશા આપી અને ગયેલ છે।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરની કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. ઓચિંતી મુલાકાતથી સહયોગ સંકુલમાં આવેલી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ શાનદાર અનુભૂતિ કરી હતી. તો મુખ્યમંત્રીએ અરજદારો સાથે સંવેદનાપૂર્વક વ્યવહાર માટે સતત મોનિટરિંગ કચેરીઓની પ્રત્યક્ષ અને ઓચિંતી મુલાકાત કરતા હોય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નાઇજીરિયાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ઝેફરી એન્યોમાનું શૈક્ષણિક અને ઇનોવેશન કેન્દ્રિત મુલાકાત માટે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતની સાથે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, વિદેશ મંત્રાલય, ભારત સરકારના પ્રતિનિધિઓ મોહિત બજપાઈ અને શુકન ભટ્ટ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન સંસ્થાની વિગતવાર માહિતી અપાઈ છે તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે આંતર સાંસ્કૃતિક સંવાદનું પણ આયોજન કરાયું હતું. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા વર્ચ્યુઅલ લેબ્સ પર એક વર્કશોપ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યશાળા આઈઆઈટી દિલ્હીના સહયોગથી શિક્ષણ મંત્રાલયના નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ આઈસીટી અને આઈએસટીઈના સમર્થનથી યોજાઈ હતી. તો જીટીયુ સેટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દીપક ડાભીએ આ કાર્યક્રમનું સંકલન કર્યું છે. વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને વર્ચ્યુઅલ લેબ્સના ખ્યાલ અને વ્યવહારુ ઉપયોગથી પરિચિત કરાવવાનો હતો, જે સિમ્યુલેશન આધારિત પ્લેટફોર્મ દ્વારા દૂરસ્થ પ્રયોગોથી સુવિધા પૂરી પાડે છે. રાજ્યમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી કાર્યરત ન હોવાનો વિવાદ સામે આવ્યો છે, ત્યારે હાઈકોર્ટમાં કરાયેલ અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા આદેશ અપાયો છે. તમામ પોલીસ સ્ટેશનના સીસીટીવી અંગે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. રેકોર્ડિંગ ક્ષમતા, સ્ટોરેજની ક્ષમતા અંગે પણ રિપોર્ટ રજૂ કરવો પડશે. સીસીટીવી ન હોય તેવા પોલીસ સ્ટેશનમાં જવાબદાર વ્યક્તિ નક્કી કરવા આદેશ અપાયો છે. તેમજ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જૂનાગઢના ભવનાથ મંદિરમાં હવે વહીવટીદાર શાસન જોવા મળશે. હવે ભવનાથ મંદિરમાં હરિગીરી બાપુ નહીં રહી શકે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે, તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટીદાર શાસન હેઠળ થાય છે. તો મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નહીં થાય. પ્રેમગીરી ભવન પણ વહીવટદાર શાસનમાં આવ્યું છે. તો આવતીકાલથી વહીવટદાર વહીવટ સંભાળી લેશે. મંદિરમાં જે રેગ્યુલર મહંત હોય છે એમની નિમણૂક માટેની પ્રક્રિયા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. એમાં સમય લાગે તેમ હોય. હાલ વચગાળાનો જે વહીવટ હોય એના માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવેલી છે. ભવનાથ મંદિર ટ્રસ્ટ છે એનો વહીવટ સંભાળીએ એમાં અમે કચેરીની રચના, કર્મચારીઓની નિમણૂક, આ ઉપરાંત જે રોજિંદા ધોરણે કર્મચારીઓ હોય છે એમની નિમણૂક પણ કરવામાં આવેલી છે. મહેસાણાની વિજાપુર નગરપાલિકામાં દબાણ હટાવવામાં આવ્યા છે. વિજાપુર નગરપાલિકાએ ગલ્લા તથા લારી જેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ચીફ ઓફિસર, પ્રાંત ઓફિસર અને મામલતદારની ટીમની હાજરીમાં ચક્કર બજાર વિસ્તાર, આનંદનાપુરા રોડ વિસ્તારમાં પણ દબાણ દૂર કર્યા છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને ત્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે તપાસ રાજ્ય બહાર કરવા માટે માંગ કરવામાં આવી છે. તો ગુજરાત રાજ્ય સિવાયની પોલીસ પાસે તપાસની માંગ કરાઈ છે. આ બ્લાસ્ટ મામલે મૃતકોને 2 કરોડનું વળતર આપવા માટે પણ ઉગ્ર માંગ કરાઈ છે. આર્ટિકલ 32 હેઠળ જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી છે તેમાં સ્પેસિફિક એક માંગ છે કે આ સંપૂર્ણ એફઆઈઆર નું જે ઇન્વેસ્ટિગેશન છે એ રાજ્ય બહારની પોલીસ દ્વારા કરાવવામાં આવે અને રાજ્ય બહારની પોલીસ દ્વારા પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવે અને સ્પેસિફિકલી ધ ઓફિશિયલ્સ ઓફ સ્ટેટ ગવર્નમેન્ટ, રાજ્ય સરકારના જે ઓફિસર્સ છે એમનો રોલ શું આવે છે, શું બને છે એ એમાં દર્શાવવામાં આવે અને જો એ આરોપી બનતા હોય તો એમને આરોપી બનાવવામાં આવે. વડોદરાની જાણીતી ખાનગી હોસ્પિટલ સ્ટર્લિંગ સામે મોટી કાર્યવાહી થઈ છે. બાયોમેડિકલ વેસ્ટને લઈને નિયમોનું ઉલ્લંઘન કરવાથી જીપીસીબી અને મહાનગરપાલિકા દ્વારા આ હોસ્પિટલને 30 દિવસની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. ખુલાસો ન મળે તો હોસ્પિટલ બંધ કરવાની પણ તૈયારીઓ છે.
હોસ્પિટલ દ્વારા વેસ્ટનો નિકાલ ગોત્રી ગાર્ડનમાં કરવામાં આવેલ છે. તો એ બાબતે હવે સ્થળ તપાસ કરવામાં આવેલી 21/7/2025ના રોજ, અને લગભગ 400-450 કિલો જેવો વેસ્ટ ત્યાં નિકાલ કરેલો હતો, જેને અમે તાત્કાલિક ક્વોન્ટમ જે બાયોમેડિકલની એજન્સી છે એના દ્વારા કલેક્ટ કરાવવામાં આવ્યો હતો, અને સેગ્રીગેટ કરાવતા એમાંથી લગભગ 2.5 થી 3 કિલો જેવો બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલો હતો. વડોદરા શહેરની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલને કહી શકાય કે તેની ઉપર મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. જીપીસીપી વિભાગ દ્વારા કહી શકાય કે બાયોમેડિકલ વેસ્ટને લઈને નિયમોનું ઉલ્લંઘન થતા જીપીસીપી અને મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલને 30 દિવસની ક્લોઝર નોટિસ જે છે તે આપવામાં આવી રહી છે. વડોદરા શહેરની આ સ્ટર્લિંગ હોસ્પિટલ જે છે કે જેની સામે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના ઉલ્લંઘન માટે ગંભીર કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે હોસ્પિટલના સંચાલકો દ્વારા કચરો ટ્રેક્ટર મારફતે ગોત્રી ગાર્ડન વિસ્તારમાં ખાલી કરાયો હતો, અને ગાર્ડન વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક પાલિકાને જાણ કરી ત્યારબાદ જીપીસીપીને તથા વેસ્ટ મેનેજમેન્ટ ટીમ તથા સ્થળ પર પહોંચી હતી અને તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત છે, તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે કે કચરામાં યુઝ શાયરિંગ, ગ્લોવર, મેડિકલ વેસ્ટ જેવા ઘટકો જે હતા જેની અસર સામાન્ય નાગરિકના સ્વાસ્થ્ય પર પડી શકે છે, અને જેને લઈને પરિણામે જીપીસીપી વિભાગે કહી શકાય કે 30 દિવસ સુધીની જે નોટિસ જે છે તે મારફતે જવાબ જે છે તે માંગવામાં આવ્યો છે. હાલમાં મહાનગરપાલિકા અને જીપીસીપીનો વિભાગ જે છે તે અત્યારે સ્થળ પર કાર્યરત બન્યું છે, સતત કાર્યવાહી કરી રહી છે, અને જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો કે સ્ટર્લિંગને અત્યારે હોસ્પિટલના સંચાલકોને ક્લોઝર નોટિસ જે છે તે ફાળવવામાં આવી છે, અને જો ક્લોઝર નોટિસનો 30 દિવસમાં જો જવાબ નહીં આપે તો સ્ટર્લિંગ હોસ્પિટલને સીલ કરી એટલે કે બંધ કરવાનો નિર્ણય જે છે તે જીપીસીપી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ ગરમાયો છે. છાણી સ્મશાન ખાતે લાકડાની વિતરણ વિધિ અને વહીવટ પર ભાજપના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે તીખો મુદ્દો ઉઠ્યો છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. છાણી સ્મશાનનું સંચાલન વર્ષોથી સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા થાય છે. અહીં સ્મશાનમાં ઉપયોગમાં આવતી લાકડીઓ ધર્માદા સંસ્થાઓ દ્વારા દાન રૂપે આપવામાં આવે છે, પરંતુ હવે આ લાકડાનું વિતરણ સીધું જ પૂર્વ ચેરમેન અને તેમના સહયોગીઓ દ્વારા થતું હોવાના કોંગ્રેસના કાઉન્સિલર જવા ભરવાડ અને હરીશ પટેલે આક્ષેપ કર્યા છે. કાઉન્સિલરની માંગણી એટલી હતી કે ભાઈ આ લાકડા છાણી ગામના લોકો માટે અહીંયા જ રહે, અને ટ્રસ્ટીઓની એવી માંગણી જીદ હતી કે અમારા લાકડા અમે કેમ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટરને આપીએ, અમારા લાકડા છે અમે અમારી મરજી પ્રમાણે બીજા સ્મશાનોમાં દાન આપી દઈશું. હું તમને બાંહેધરી આપું છું કે સ્મશાનની અંદર ગમે તેની આપણે કોઈ સ્મશાન યાત્રા માટે જઈશું, 7,000 નહીં 7 પૈસા બી નથી આપવાના. કોઈ તમારી જોડે 1 રૂપિયો બી માગે તો તમે અમને ફોન કરજો. કોઈને રૂપિયો આપવાના ખાલી એક અફવા ફેલાવવામાં આવી છે. બીજી વસ્તુ, ગઈકાલે જે ચર્ચા થઈ એના પ્રમાણે કે ભાઈ છાણી ગામની બહારના ગામડાઓની બોડીઓ અહીંયા કોઈ ગામડાની બોડીઓ લાવવા માટેની કોઈ વાત થઈ નથી. સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા મફતને ફ્રીમાં, કારણ કે આ અંતિમ સંસ્કારમાં બધા જ લોકો આવવાના, કરોડપતિ બી આવવાના, રોડપતિ બી આવવાના, અને આ કામ અમે લોકોએ વર્ષોથી ઉપાડેલું છે. કોંગ્રેસના કોર્પોરેટરો ગઈકાલે આવ્યા હતા, ત્યાર પહેલાં કોર્પોરેશને 31 સ્મશાનો વહીવટ આપવાનું લઈ લેવાનું નક્કી કર્યું. તો અમારે બોર્ડ માર્યું, ભાઈ કંઈ વાંધો નહીં, લઈ લો. કોન્ટ્રાક્ટર અહીં આવી ગયો. બીજી તરફ ભાજપના પૂર્વ ચેરમેન સતીશ પટેલે જવાબમાં કહ્યું છે કે લાકડાઓ વર્ષોથી ફ્રીમાં આપવામાં આવે છે અને કોઈ નફો મેળવવામાં આવતો નથી. તેમણે આરોપ મૂક્યો છે કે કોંગ્રેસના કોર્પોરેટરે સ્મશાનમાં આવી ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરી છે. સમૂહ સેવા માટે ચાલી રહેલી વ્યવસ્થા ઉપર હવે રાજકીય દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર અને પાલિકાના નિર્ણય બાદ સ્મશાનોનું ખાનગીકરણ કરાયું છે, પરંતુ સુવિધાઓમાં નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો વચ્ચે ખુલ્લેઆમ આ મુદ્દે ટકરાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના 31 સ્મશાનોને ખાનગીકરણ કરવાના વાતથી કહી શકાય કે વિવાદ જે છે તે હવે વકરી રહ્યો છે. આ વિવાદ વધતા હવે ઉકળતા ચરુની જેમ આ વિવાદ જે છે તે સામે આવી રહ્યો છે. મહત્વની વાત છે કે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા છાણી સ્મશાનને લઈને હવે આ વિવાદ જે છે તે ખાનગીકરણ પર સ્થગિત થયો છે, અને કહી શકાય કે હવે આ ખાનગીકરણ સંસ્થાઓને આપતાની સાથે જ કહી શકાય કે હવે ગ્રામજનો તેમજ ભાજપના જ પૂર્વ ચેરમેન સતીશ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ વડોદરા શહેરનું છાણી વિસ્તારનું આ સ્મશાન જે છે કે જેને ખાનગી સંસ્થાઓને આપતા
જે ધર્માદા સંસ્થા હતી જે ગ્રામજનો દ્વારા ચલાવવામાં આવતી હતી તે સંસ્થાઓના જે તમામ લાકડાઓ જે છે તેઓ હવે ગરીબના આજુબાજુ વિસ્તારના ગામડાઓ જે છે તે ગામડાઓને આપવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. મુખ્યત્વે વાત કરીએ તો પૂર્વ ચેરમેને આ તમામ ધર્માદા સંસ્થાના લાકડાઓ જે છે કે જે સ્મશાનોના ઉપયોગમાં કે અર્થીના સામાનમાં ઉપયોગમાં લેવાતા જે અગ્નિ સંસ્કાર માટે વપરાતા લાકડાઓ જે છે તે આ ખાનગી સંસ્થા દ્વારા ધર્માદા સંસ્થાના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું સીધું જે કહી શકાય કે હિસાબ છે તે મહાનગરપાલિકાની અંદર આપવામાં આવે છે. રાજ્યના 41 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પૂરું પાડી રહી છે ત્યારે ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળવાટિકાઓથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુપોષિત ગુજરાત મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી, જેનો લાભ રાજ્યની 32,000થી વધુ શાળાઓમાં 41 લાખ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2025-26માં 616.67 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. બાળકો આ યોજનાનો ખૂબ સારો લાભ લઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે નાસ્તો, અને જે મેનુ છે એ પણ ખૂબ સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને એમાં પ્રોટીન, કેલરી આ બધું જળવાઈ રહે. આ યોજના હેઠળ બાળકોને સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, જુદા જુદા મિલેટ્સ વગેરે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે. આમાં આયર્ન, પ્રોટીન, વિટામિન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય તેવો નાસ્તો આપવામાં આવે છે. બાળકોમાં સવારે હોંશે આવે છે અને આવ્યા પછી પણ એ આ નાસ્તાની અલ્પાહારની યોજનાથી બાળક જે પ્રોટીનથી સભર નાસ્તો આપવામાં આવે છે એ ખૂબ હોંશથી અને આનંદથી નાસ્તો કરે છે. માતા પિતાની બાળકોના પોષણ અંગેની ચિંતામાં આ યોજનાથી રાહત જોવા મળી છે કે મમ્મી કે હવે તાર નાસ્તાનું ટેન્શન કે નહીં, કે મને રોજ કે સ્કૂલમાં નાસ્તો મળે છે. મને સિંગદાણાનો નાસ્તો સૌથી વધુ ગમે છે, કેમ કે સિંગ ચણા એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે. આમ ગુજરાતના બાળકોના સર્વાંગી વિકાસમાં પોષણ સાથે શિક્ષણની સરકારની આ પહેલ ચોક્કસ મદદરૂપ થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વડોદરામાં વરસાદી ઋતુમાં ખાસ કરીને રોડ રસ્તાઓની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો ચોમાસામાં પાલિકાના રોડ કામ પર અનેક સવાલ ઊભા થયા છે. વોર્ડ નંબર 12માં કોંગ્રેસ પ્રમુખે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વડોદરાથી આ સમાચાર છે. પાકા રસ્તાઓની વચ્ચે પણ ખાડા જોવાથી બેનર તેને લઈને ખાસ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયો છે. અચાનક પાકો રસ્તો આવી જાય તો ગભરાશો નહીં, ગાડી ઉપર બેનર લગાવીને વિરોધ નોંધવામાં આવ્યો છે. તો વડોદરાથી આ સમાચાર છે. મારો વિસ્તાર છે જે અટલાદરા, કલાલી અને બીલ, એને છે ને કોર્પોરેશને રેડું મૂકી દીધેલું છે. એને ગણતા જ નથી એ લોકો. કોર્પોરેશન જરૂરી સૂચના, વાહન ચલાવતી વખતે અચાનક પાકો રસ્તો આવી જાય ને તો ગભરાશો નહીં, સંયમ રાખજો. બરાબર, થોડી વારમાં પાછો ખાડો આવવાનો જ છે. બરાબર, એટલે ત્યાં રોડ એવા જ છે. અમારે ત્યાં કલાલ વિસ્તાર, અટલાદરા વિસ્તારમાં જાઓ એટલે આવા જ રોડ મળશે તમને. ચચક મચક મજા આવી જાય તમને. ડાન્સિંગ રોડ આ લગાવીને તમે શું એ કરો છો? એટલે પેલા અધિકારીઓને જાગું તંત્રને કટાક્ષ મારું છું કે આ જુઓ તમારે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પૈસા લેતી હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે. તો અમદાવાદથી આ સમાચાર છે. પોલીસનો પૈસા લે તો વિડીયો વાયરલ થયો છે. વોરંટ બજાવવાના પૈસા લેતી પોલીસનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જાગૃત નાગરિકે પૈસા ઉઘરાવતા વિડીયો વાયરલ કર્યો છે. તો હરજીભાઈ નામના પોલીસ કર્મચારીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદથી આ સમાચાર છે. વોરંટ ના બચાવવાના પૈસા લેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક જાગૃત નાગરિકે કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. વિડીયો વાસણા વિસ્તારનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો અમદાવાદથી આ વિડીયો વાયરલ થયો છે. પોલીસનો પૈસા લે તો વિડીયો વાયરલ થયો છે. હરજીભાઈ નામના પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે. મારું નામ મધુબેન ઉત્તમકુમાર વાઘેલા. શું ફરિયાદ હતી તમારી? ફરિયાદ એ કે અગાઉ અમારે મારામારી થઈ હતી, મારા છોકરાને માર્યો હતો. તો હું ફરિયાદી છું અને મારા છોકરાને માર્યો હતો તો કોર્ટમાં કેસ ચાલુ છે. તો અમે કોઈ સમન્સ નીકળ્યું હોય, કોઈ વોરંટ નીકળ્યું હોય તો આ હરજીભાઈ વાસણા પોલીસ સ્ટેશનના કર્મચારી
વોરંટની ફરજ બજાવે છે એ અરજીભાઈ અમારે ત્યાં આવે 500, 1500, 1000, 5000 સુધીનું અમારી જોડેથી વોરંટ રદ કરાવવાના પૈસા લે છે. નમસ્કાર મિત્રો, હું આપનો અનિલ દાફડા, રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય પ્રમુખ. મિત્રો, હમણાં છેલ્લા ઘણા સમયથી વાસણા વિસ્તારના અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ પ્રકારની બહુ બધી ફરિયાદો મને મળેલ હતી કે જેમાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વાસણા પોલીસ કર્મી કે જેઓ હરજીભાઈ નાઓ કે જેઓ વોરંટ બજાવણીનું કામ કરે છે અને તેઓ વાસણા વિસ્તારના જે લોકોને જે વોરંટ આપવા જાય છે ત્યારે તેઓની પાસેથી 500 થી 5000 રૂપિયાની લાંચ લેતા હોય છે. આવી અમોને ફરિયાદ મળતા 1-2 અરજદાર અમો પાસે આવેલ હતા અને એ અરજદારે હરજીભાઈને 1000 રૂપિયા આપતા હોય તેવો એક વિડીયો તેઓએ ઉતારેલ હતો, જે વિડીયો હું આ વિડીયોની સાથે રજૂ કરું છું. આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે જેથી. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે. ફરી એકવાર એક વ્યક્તિ આ રખડતા ઢોરનો ભોગ બન્યો છે. તો મહેસાણામાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો છે. કરોડા ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે. કરોડા ગામમાં રખડતા ઢોરે આધેડનો જીવ લીધો છે. આધેડને આખલાએ શિંગડા મારીને હવામાં ઉછાળ્યા હતા. તો મહેસાણાથી આ ઘટના પ્રકાશમાં આવી છે. 75 વર્ષીય મફતલાલ શંકરદાસ પટેલનું મોત થયું છે. આધેડને આખલાએ શિંગડા મારીને હવામાં ઉછાળ્યા હતા. આધેડનું મોત થયું છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે. એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇંગ્લિશ દારૂ સહિત ₹7,75,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તો કાર મૂકીને આરોપી શખ્સ ફરાર થઈ ગયો હતો. સુરેન્દ્રનગરથી આ સમાચાર છે. એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે. કારના નંબરના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ત્યારે ઉમર અબ્દુલ્લા અમદાવાદના પ્રવાસે પત્રકારો સાથે મળ્યા હતા. ત્યારે તેમના જૂના દુઃખ ફરી છલકાયા છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે રિયાસતમાંથી યુનિયન ટેરેટરી બનાવવામાં આવી અને આજે તેનું દુઃખ જીવી રહ્યા છે. અમે રિયાસતમાંથી યુનિયન ટેરેટરી બનાવી દેવાઈ. અમને લાગે છે કે અમે બદનસીબ છીએ. હું તો પહેલા દિવસથી કહી રહ્યો છું કે સુરક્ષાની જવાબદારી અમને જ મળવી જોઈએ. कश्मीर और कश्मीर में टूरिज्म जो है वो हर क्लास के टूरिस्ट के लिए है. अब आपने कुछ होटलों की बात की जहाँ कीमतें ज्यादा है, लेकिन कुछ ऐसे भी होटल हैं जहाँ आपको बिल्कुल कम कीमत पे कमरा मिलेगा. वो आप तक है ना, आप किस होटल में ठहरना चाहेंगे. हम आपको होटल दे सकते हैं जहाँ आपको ₹1,00,000 एक रात के लिए जो है कमरा खर्च करना पड़ेगा, लेकिन उसके साथ साथ हम आपको होटल वो भी दे सकते हैं जहाँ एक रात रहने के लिए आपको 2,000 ढाई में कमरा मिलेगा. आप हमें बताइए ना, आप कितना खर्च करना चाहते हैं. સુરતમાં દિવસે ને દિવસે આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં એક જ દિવસમાં આપઘાતની 2 ઘટનાઓ બની છે. જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં સામૂહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી. પિતાએ 2 પુત્રો સાથે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો 3 વર્ષીય અને 8 વર્ષીય પુત્ર સાથે પિતાએ આપઘાત કર્યો છે. પરિવારે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તો આપઘાતની ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થવાથી ઉમરા પોલીસ પણ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટના રતનપુરમાં વિદેશી વિદ્યાર્થીઓના આતંકનો મામલો સામે આવ્યો છે. મારવાડી કોલેજના વિદેશી વિદ્યાર્થીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ડ્રગ્સ, સેક્સ રેકેટ સહિતની પ્રવૃત્તિનો આક્ષેપ થયો છે. ત્યારે રતનપુર ગામના લોકોએ વિદ્યાર્થીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે એમએલએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ભાડા કરાર છે કે નહીં તેમજ પાસપોર્ટ સહિતની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. મારવાડી મુદ્દે જે વિષય છે એ બાબતે, અને આપ જાણો છો એ રીતે હમણાં થોડા સમય પહેલા એની આજુબાજુના જે બધા વિસ્તાર છે એ વિસ્તાર સંદર્ભે પણ મને અહીંયા રજૂઆત આવી હતી કે
બહારથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા આવી ડ્રગ્સ અને એવી ગુનાહિત ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એ પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે અને એ બાબતે મને રજૂઆત આવી હતી. એ સંદર્ભે મેં પોલીસ કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી અને તાત્કાલિક આ સંદર્ભે તપાસ કરવામાં આવે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ આવા બહારથી આવેલા છે એ તમામ વિદ્યાર્થીઓના પાસપોર્ટ ચેક કરવામાં આવે. રાજકોટમાં એક પારિવારિક ઝઘડાને લઈને ફોઈ રીમા માખાણી પોતાની 6 વર્ષની ભત્રીજીને લઈને ગુમ થઈ ગયા હતા. આ ઘટના 24મી જુલાઈ 2025ના રોજ બની હતી, જ્યારે બંને અચાનક ગાયબ થઈ ગયા. તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને ઇન્દોર નજીકથી રીમા માખાણી અને તેમની ભત્રીજીને હેમખેમ શોધી કાઢ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્દોર પહોંચીને બંનેનો કબજો લીધો હતો. આ ઘટનાનું મૂળ કારણ પારિવારિક વિવાદ હોવાનું જાણવા મળ્યું છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.